દર્શક મિત્રો, નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉપલેટા શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા પુત્રના જન્મદિવસ નિમિત્તે સેવા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી। રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયાના પુત્ર વેદાંત ચંદ્રવાડિયાના જન્મદિવસ નિમિત્તે નિકુલભાઈ તેમજ તેમના પરિવાર દ્વારા અનોખી ઉજવણી કરી લોકોને નવી રાહ બતાવી, જેમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને ધ્યાને લઈ તેમના જન્મદિવસે ખોટા ખર્ચા કે ખોટા પૈસાનો વેડફાટ ન કરવાને બદલે લોકોની સેવા કરી જન્મદિવસની ઉજવણી કરી। નિકુલભાઈ દ્વારા તેમના પુત્ર વેદાંતના જન્મદિવસે તેમને સેવા દિવસ તરીકે ઉજવણી કરી। ઉપલેટા શહેરના વિવિધ સ્લમ વિસ્તારોમાં જઈ 700 બાળકોને ભરપેટ ભોજન પીરસ્યું હતું, જેમાં મંદબુદ્ધિના બાળકોની સંસ્થા દિવ્ય જ્યોત દિવ્યાંગ શાળાના તમામ દિવ્યાંગ બાળકો, દ્વારકાધીશ સોસાયટી, જડેશ્વર વિસ્તાર, ભવાનીનગર જેવા સ્લમ વિસ્તારોમાં 700 બાળકોને તેમના હાથે ભોજન પીરસી જન્મદિવસની સેવા દિવસ તરીકે ઉજવણી કરી લોકોને નવી રાહ બતાવી હતી। આ સેવાકીય કાર્યક્રમમાં નિકુલભાઈ ચંદ્રવાડિયાના પરિવાર સહિત નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા તેમજ સામાજિક આગેવાનો અને હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા જિગ્નેશભાઈ વ્યાસ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। आज हमारा वेदांत निकुलभाई चंद्रवाड़िया जे शिक्षण समिति ना चेरमेन निकुलभाई चंद्रवाड़िया पुत्र वेदांत नो आज जन्मदिवस है, जे अमे भारतना यशस्वी वडाप्रधान नरेंद्रभाई मोदी नी प्रेरणा थी एक सेवा दिवस तरीके उजववानुं अमे नक्की करेलुं छे। जेमां अमे जडेश्वर नो विस्तार, द्वारकाधीश सोसायटी, दिव्यांग बाळको जेने जे बाळकोने भरपूर भोजन जमाड़ी अमे आज एनो जन्मदिवस उजव्यो छे। एमां अमारो पूरो साथ सहकार जे जिग्नेशभाई व्यास जे महादेव तरीके ओळखाय छे एने अमारो भरपूर साथ आपीने अमारी साथे रहीने अमने आ उजववा माटेनी आपेली छे। अने अमे एवुं विचार्युं के आजे अमारा बाळकनो जन्मदिवस अमे सेवा दिवस तरीके उजवीए अने तेना माटे अमारा बाळकने पण प्रेरणा थाय के जे खोटा खर्च करीने नहीं पण આવી રીતે બાળકોને જમાડીને ભરપૂર ભોજન જમાડી અને સેવા દિવસ તરીકે ઉજવીએ। વેદાંતભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ, મારી સાથે મારો પરિવાર નિકુલભાઈ ચંદ્રવાડિયા અને વેદાંત ચંદ્રવાડિયા। આજ વેદાંત ચંદ્રવાડિયાનો આજે જન્મદિવસ છે। આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો એક આહવાન હતું કે આપણો દીકરાનો કે કોઈ પરિવારનો જન્મદિવસ હોય તો સેવા તરીકે ઉજવો અને સેવાનો એને પોતાનો જે જન્મદિવસ હતો એને સેવા કરી અને એને ઉજવ્યો તો। એવી જ રીતે આપણા અમારા પરિવારના જે વેદાંતો છે એ અમે જરૂરિયાતમંદ બાળકોને એટલે કે દિવ્યાંગ બાળકો છે, દ્વારકાધીશ સોસાયટીના બાળકો છે, ભવાનીનગરના બાળકો છે, જડેશ્વરના ખાડાના બાળકો છે, 700 જેવા બાળકોને આજે એને જમાડી ભૂરપેટ જમાડી અને અમારા પરિવારના અમારા વેદાંતનો આજે જન્મદિવસની અમે ઉજવણી કરી છે। અને જે વડાપ્રધાને આપણા નરેન્દ્ર મોદી સાહેબે કીધું છે ને કે તમારે કોઈ પરિવારનો જે જન્મદિવસ હોય તો સેવા દિવસ તરીકે ઉજવો, કારણ કે પોતે પોતાના 17 તારીખના રોજ પોતાનો જે જન્મદિવસ હતો એ સેવા દિવસ તરીકે ઉજવ્યો હતો। એની પ્રેરણાથી લઈ અને અમારા પરિવારને એવો વિચાર આવ્યો કે આ સેવા દિવસ તરીકે ઉજવી અને જરૂરમંદ બાળકોને જમાડવામાં આવ્યા છે। મહાદેવ કે જે જિગ્નેશભાઈ વ્યાસ છે એમણે અમને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે। એ અવારનવાર આવા બાળકોને જમાડતા હોય છે, એની પાસેથી પ્રેરણા લઈ અને એ અમારી સાથે રહ્યા છે અને હું એને પણ ધન્યવાદ આપું છું।